સુપ્રીમ કોર્ટમાં માણસો કરતાં કૂતરાઓ માટે અરજીઓ વધુ આવતા કહ્યું, આટલી અરજીઓ તો માણસો માટે પણ નથી આવતી. ન્યાયના મંદિરમાં કૂતરાઓના કેસની લાઈન. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટમાં કરોડો કેસો પેન્ડિંગ છે, જે માણસોના અધિકારો અને ન્યાય માટે છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટની બેન્ચ પણ એ જોઈને હેરાન થઈ ગઈ છે કે અત્યારે માણસો કરતાં વધુ અરજીઓ રખડતા કૂતરાઓ માટે આવી રહી છે. જસ્ટિસ સંદીપ મહેતાએ ટિપ્પણી કરી છે કે ઇન્સાનિયત સાથે જોડાયેલા કેસોમાં પણ આટલી મોટી સંખ્યામાં અરજીઓ નથી આવતી, જેટલી કૂતરાઓના મુદ્દે આવી રહી છે. હોસ્પિટલ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ કૂતરાઓના કરડવાની ઘટનામાં જે ઓચિંતો વધારો થયો છે, તેને સુપ્રીમ કોર્ટે તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. ગયા વર્ષે 7 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે રખડતા કૂતરાઓને નસબંધી અને રસીકરણ બાદ નિર્ધારિત શેલ્ટર હોમમાં ખસેડવા જોઈએ અને તેમને ફરીથી એ જ જગ્યાએ ન છોડવા જોઈએ. તદુપરાંત હાઈવે અને એક્સપ્રેસ પરથી રખડતા પશુઓને હટાવવા માટે પણ કડકમાં કડક આદેશ કરવામાં આવ્યા હતા. તો આવતીકાલે એટલે કે બુધવારે જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ NV અંજારિયાને 3 જજોની વિશેષ બેન્ચમાં આ તમામ અરજીઓ પર એક સાથે જ સુનાવણી કરવામાં આવશે.